એક વખત વિમાન વયું જાય અને પછી મસ્તી જો. અહીંયા ભગવાન મહાદેવના અપમાન કરવાના માધ્યમથી, બદલો લેવાની ભાવનાથી રાજા દક્ષ, પ્રજાપતિ દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું છે. બધા સભાઓમાં બોલાવવામાં આવ્યો છે, સભાપતિઓને બોલાવ્યા છે કે આપણે એક મોટો યજ્ઞ કરવો છે અને આ યજ્ઞની અંદર મારો જમાય એવા મહાદેવનું સ્થાપન ન હોવું જોઈએ. બ્રાહ્મણમાં ભૃગુ ઋષિ, ત્યારબાદ પૂખા જેવા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે. પણ આ દક્ષના ડરથી પેલા બ્રાહ્મણો પણ એનો વિરોધ કર્યો નથી. યજ્ઞની કંકોત્રી લખાવા માંડી છે. યજ્ઞની કંકોત્રી લખાવા માંડી, બધી કંકોત્રી દેવા માંડવા આવી છે. એક પછી એક સ્થાન ઉપર કંકોત્રી પહોંચવા લાગી કે દક્ષને ત્યાં મહાન એવા યજ્ઞનું આયોજન છે. આ યજ્ઞના દિવસો પણ નજીક આવવા લાગ્યા. જોજો, કોઈ પણ યજ્ઞ, કોઈ પણ ઘરે પ્રસંગ હોય ને એટલે પેલી કંકોત્રી દીકરીને ત્યાં દેવી, એમ શાસ્ત્ર કહે છે. બેનું દીકરીને ત્યાં કંકોત્રી પેલા પહોંચાડી. અહીંયા બધાને કંકોત્રી આપી છે, પણ પોતાની પુત્રી સતી ભવાની અને જમાએ મહાદેવને ત્યાં કંકોત્રી મોકલી નથી. દિવસો નજીક આવવા લાગ્યા. આકાશમાંથી વિમાનો છે. આકાશમાંથી વિમાન ચાલવા લાગ્યા છે. ક્યારેક ક્યારેક એવું હોય, સગા ભાઈઓ આપણે હોય અને આપણે લોકોને ખબર હોય કે બે ભાઈઓને ભળતું નથી, બનતું નથી, એટલે આજુબાજુ વાળા ચાય કરીને બોલાવા આવે, કેમ સામે તમારે આવવાનું નથી, આજ છે ને લગ્ન. અહીંયા પણ એવું છે. દક્ષને ત્યાં યજ્ઞ છે. આકાશમાંથી વિમાનો છે, પસાર થવા લાગ્યા છે. અહીંયા સતી ભવાની ચિંતા કરે કે આ છે શું, કાંઈ અહીંયા આયોજન છે, કઈ સમજાતું નથી. આટલા વિમાનો છે અને મને કઈ ખબર નહીં. એ જ સમયે કોઈ દેવતાઓનું વિમાન આવ્યું અને કીધું કે હે સતી, ચાલો યજ્ઞમાં નથી આવું. તો કે યજ્ઞ ક્યાં છે? તમારા પિતાને ત્યાં, દક્ષને ત્યાં એક મહાન એવો યજ્ઞ છે, તમને ખબર નથી? મોટો યજ્ઞ કરે છે આપના પિતાશ્રી, અને અમે તો ત્યાં યજ્ઞમાં જઈએ છીએ. અહીંયા સતી ભવાનીએ પોતાના સ્વામી મહાદેવને પૂછ્યું કે હે મહાદેવ, શું આપને ને મારા પિતા સાથે કઈ ઝઘડો થયો? પૂર્વ જે વાત હતી આજે મહાદેવ છે સતી ભવાનીને કહે છે કે હે દેવી, બ્રહ્મ સત્રની અંદર હું મારા ઈષ્ટનું સ્મરણ કરતો હતો, બધાએ એમને ઉભા થઈ માન આપ્યું, પણ મેં માન ન આપી શક્યો, માટે મારું અપમાન કરવાને માટે એને મહાન યજ્ઞ કર્યો છે, મોટો યજ્ઞ કર્યો છે. સતી કહે છે કે હે મહાદેવ, હવે જે થયું હોય, પણ હવે સમાધાન તો કરવું પડશે. આપ ત્યાં પધારો એટલે આપની ને મારા પિતાશ્રી સાથે સમાધાન થાય. મહાદેવ કહે છે નહીં દેવી, જ્યાં સન્માન ન હોય ત્યાં જવાય, જ્યાં આમંત્રણ હોય ત્યાં જવાય નહીં. રાજહટ, સ્ત્રી હટ, બાળ હટ અને સાધુ હટ,
અહીંયા સતી કહેવા લાગ્યા કે હે સ્વામી, આપે તો શાસ્ત્રોમાં લખ્યું છે કે 4 જગ્યા એવી છે કે જ્યાં વગર આમંત્રણે જવાય. આવી કોઈ ભાગવત રૂપી કથા હોય, રામાયણ રૂપી કથા હોય, બહુ એમાં આમંત્રણની આશા રખાય, પહોંચી જવાનું નિજ કલ્યાણ અર્થે, પોતાનું કલ્યાણ થાય, પોતાના કલ્યાણ માટે પહોંચી જવાનું. બીજું, આપણા ગુરુદેવને ત્યાં કોઈ પ્રસંગ હોય તો ત્યાં પણ વગર આમંત્રણે જઈ શકો. ત્રીજું, માતા માવતરને ત્યાં કોઈ કામ હોય, માવતરને ત્યાં યજ્ઞ હોય તો આમંત્રણની જરૂર નથી. અને ચોથું, મિત્રને ત્યાં કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય તો એમાં પણ બહુ આમંત્રણની અપેક્ષા રખાય. આ તો શાસ્ત્રના કીધેલી વાત છે હે સ્વામી. મહાદેવ બહુ સમજાવે છે પણ સતી સમજતા નથી. કહે દેવી, હવે તમારે જવું હોય તો જાઓ, હું તો તમને ના પાડું છું કે વગર આમંત્રણે જવાય. છતાં પણ જો આપને મારા ઉપરવટ થઈ મારા આજ્ઞાનો અનાદર કરી જવું હોય તો આપને છૂટ છે. સતી માયના નહીં. અને સતી નંદી આદિ ગણોને લઈ અને પોતાના પિતાના ઘરે તરફ પ્રસ્થાન કરે છે. બાલકાંડમાં પણ કીધું છે, પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની, સાદર ભલે મિલે એક માતા, પિતા ભવન જબ ગાઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની, શ્રી રામ જય રામ, સાદર ભલે હી મિલે હી એક માતા, શ્રી રામ જય રામ, ભગિની મિલે बहुत मुस्काता, श्री राम जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम. આ બાજુ યજ્ઞ છે એ ચાલુ થવાની તૈયારી છે, બધા મહેમાનો આવી ગયા છે અને દક્ષે જાહેર કર્યું કે હે અતિથિઓ, મારે અને મારા જમાઈ શંકર સાથે વાંધો છે. મારી પુત્રી એવી ભવાની ને મેં આમંત્રણ આપ્યું નથી અને કદાચ મને ખબર છે કે કદાચ વગર આમંત્રણે પણ જો આ આંગણાની અંદર પ્રવેશ કરે તો હું આપને આજ્ઞા કરું છું કે આપ કોઈ એને સન્માન ના આપતા, એને બોલાવતા નહીં. આ બાજુ ભવાનીએ પોતાના પિતાના ગ્રામ તરફ પ્રસ્થાન કર્યું છે. યજ્ઞ ચાલુ થવાની તૈયારી. હરિઓમ ગણાનંત્વા ગણપતિ ગું હવા મહે, પ્રિયાનંત્વા પ્રિયપતિ ગું હવા મહે, નિધિનાંત્વા નિધિપતિ ગું હવા મહે, વસો મમ આહમજા નિગર્ભધમત્વમજા શ્રીગર્ભધમ. યજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે. ઋષિ મુનિઓ વેદના ઉચ્ચારણ સાથે જય હો ના નાદ સાથે યજ્ઞનો પ્રારંભ કર્યો છે. યજ્ઞશાળા આખી શણગારવામાં આવી છે. પોતાના પિતાના યજ્ઞના દ્વારની જ્યાં બહાર ભવાની પહોંચ્યા છે, પ્રવેશ કર્યો અંદર.
પોતાના જ પિતાના ઘરે આવ નહીં આદર નહીં નહીં નયન માને वो घर कबहू न जइए कंचन बरसे में। જ્યાં આવકારો ન હોય, જ્યાં આદર ન હોય,